વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું જીનીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત મારા દરેક જીનીટ ફાઇટરને હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવી થિયરી ભણવાની છે, ખૂબ જ અગત્યની છે, બોર્ડ માટે ખૂબ અગત્યની છે. એલસી દોલનો સમજવાનું છે. બરાબર સમજી લેજો મિત્રો. એલસી દોલનો સમજાવો. એલસી દોલન સમજાવો. એકાદો પ્રશ્ન આમાંથી હોય ને હોય જ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાઈ કેપેસિટર હોય, આ એક કેપેસિટર છે, એનું કેપેસિટન્સ સી હોય. એનું કેપેસિટન્સ કેટલું હોય? સી. તો એમની પાસે કે સી એટલે શું? એ કેટલો વિદ્યુતભારનો સંગ્રહ કરી શકશે. તો આ કેપેસિટર પાસે કઈ ઉર્જા હોય છે? કેપેસિટર પાસે કયા પ્રકારની ઉર્જા હોય? વિદ્યુત ઉર્જા હોય. એની પાસે કઈ ઉષ્મા ઉર્જા કે એ કઈ ઉર્જા ના હોય. એની પાસે કઈ ઉર્જા હશે? વિદ્યુત ઉર્જા હશે. વિદ્યુત ઉર્જા હશે. કેટલી વિદ્યુત ઉર્જા છે? તો કે ભાઈ એનું સૂત્ર યાદ કરો તમે. કેપેસિટરની ઉર્જાનું સૂત્ર શું આવશે? Q²/2C. Q એટલે આના પર રહેલો વિદ્યુત ભાર. Q એટલે આના પર રહેલો વિદ્યુત ભાર. કેપેસિટર પાસે કઈ ઉર્જા હોય? વિદ્યુત ઉર્જા હોય. કયા પ્રકારની? Q²/2C. શેના પર આધાર રાખશે? કેપેસિટન્સ ફિક્સ હોય. Q બદલો તો એનું ઉર્જા બદલશે. Q વધારો તો ઉર્જા વધશે. Q ઘટાડો તો ઉર્જા ઘટશે. બીજું છે આપણી પાસે એક ઇન્ડક્ટર. ઇન્ડક્ટર, આનું ઇન્ડક્ટન્સ છે L. એમની પાસે કઈ ઉર્જા હોય? ઇન્ડક્ટર પાસે કયા પ્રકારની ઉર્જા હોય? વિદ્યુત ઉર્જા હોય? ના. કઈ પ્રકારની ઉર્જા હોય? ચુંબકીય ઉર્જા હોય. કેપેસિટર પાસે કઈ ઉર્જા હશે? ચુંબકીય ઉર્જા હશે. કેટલી ચુંબકીય ઉર્જા હોય? તો કે એમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય, એમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો કેટલી ઉર્જા હોય? 1/2 LI². એક કેપેસિટરનું ઇન્ડક્ટન્સ L અચળ હોય, એનો જો તમે I બદલો તો તમને એની ચુંબકીય ઉર્જામાં ફેરફાર જોવા મળશે. આટલું ક્લિયર? કેપેસિટર પાસે વિદ્યુત ઉર્જા હોય, ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઉર્જા હોય. આ 1/2 LI² મુકેશ સરે, Q²/2C પણ મુકેશ સરે તમને સારી રીતે ભણાવી દીધું હશે. ચાલો, હવે આપણે એક કેપેસિટર કે જે સંપૂર્ણ વિદ્યુતભારિત છે, એ વિદ્યુતભારિત કેપેસિટરને આપણે ઇન્ડક્ટર સાથે જોડવાનું છે. બરાબર સમજજો. આ એક કેપેસિટર છે. આ કેપેસિટર પરનો વિદ્યુતભાર આને ક્યાંકથી ચાર્જ કરીને લઈ આવ્યા છે, એને વિદ્યુત ભારિત કરીને લઈ આવેલા છે, અને આના પરનો વિદ્યુતભાર છે અત્યારે QM જેટલો વિદ્યુતભાર છે, અને એને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. ચાલો, હજુ આપણે જોડ્યું નથી, આપણે હજુ અધૂરું રાખ્યું. તો આમાંથી પ્રવાહ પસાર થશે ખરો? આનું ઇન્ડક્ટન્સ છે L, આનો કેપેસિટન્સ છે C, એનો વિદ્યુતભાર QM છે. અત્યારે એમાં પ્રવાહ કેટલો? 0. કોઈ પ્રવાહ નથી. પ્રવાહ નથી તો આમાં ઉર્જા કેટલી? તો કે ભાઈ પ્રવાહ જ નથી તો ઉર્જા કંઈ નહીં હોય. ઇટ ઇઝ ક્લિયર? ચાલો, તો પ્રારંભમાં કેપેસિટર પાસે જ ઉર્જા હશે, ઇન્ડક્ટર પાસે L છે પણ I નથી. તમે સર્કિટ જોઈન્ટ કરો તો I આવે તો ઉર્જા એમાં વધારો થશે. ચાલો, તો આની પાસે કેટલી ઉર્જા છે? Qm²/2C જેટલી હશે. કેપેસિટરની ઉર્જાના સૂત્ર 1/2CV² પણ થાય, પણ આપણે અહીંયા Q અને C ની જરૂર છે તો આપણે એ લઈએ. ઓકે, ચાલો. તો દાખલા તરીકે આ પ્લેટ ધન ભારિત હશે, કેપેસિટરની આ પ્લેટ ધન ભારિત હશે અને આ પ્લેટ ઋણ ભારિત હશે, એવું આપણે ધારી લીધું. અને આની પાસે QM જેટલો વિદ્યુતભાર પ્રારંભમાં છે, સર્કિટ જોડાણ નથી, એટલે આપેલ પરિપથમાં ટોટલ ઉર્જા કેટલી હશે? આટલી હશે, Qm²/2C. કેમ કે આ ઇન્ડક્ટર છે પણ એમાંથી પ્રવાહ નથી. ટોટલ ઉર્જા આટલી હશે, Qm²/2C જેટલી. હવે આને જેવું જોઈન્ટ કરવામાં આવે, સર્કિટ ઓન કરવામાં આવે, ત્યારે આમાંથી વિદ્યુતભારનું આ બાજુ વહન થશે. વિદ્યુતભારનું અહીંથી આ બાજુ વહન થશે. સમજણ પડે છે? જ્યારે પણ સર્કિટ જોઈન્ટ કરવામાં આવે ત્યારે વિદ્યુતભારનું વહન, જેટલો વિદ્યુતભાર આમાં ઓછો થશે, જેટલો વિદ્યુતભાર આમાં ઓછો થશે એટલો જ પ્રવાહ આમાં વધારે થશે. એટલો જ પ્રવાહમાં પ્રવાહ વધારે તો ચુંબકીય ઉર્જામાં ધીમે ધીમે વધારો થશે. આ ઉર્જામાં શું થશે? તો કે QMનું મૂલ્ય ઘટશે તો કેપેસિટરની ઉર્જામાં વધારો થશે અને ઇન્ડક્ટરની ઉર્જામાં શું થશે? વધારો થશે. કોઈ એક T સમયની વાત છે. કયા સમયની વાત કરવી છે આપણે? T સમયની. T સમયે સર્કિટ જોડાણ કર્યા બાદ કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે. કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે? Q. તો એની ઉર્જા કેટલી થશે? હવે
પહેલા QM હતો, હવે QM માંથી ઘટીને Q થઈ ગયો, તો એની ઉર્જા કેટલી થશે? તો કે સોરી, વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એનું? વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ Q બાય C, V ઇઝ ઇક્વલ ટુ Q બાય C, અને વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. આમાંથી પ્રવાહ પસાર થાય છે, પ્રવાહમાં સતત ફેરફાર થાય છે. દાખલા તરીકે અહીંયા ધીમે ધીમે પ્રવાહનું વહન થાય છે, એટલે પ્રવાહમાં સતત ફેરફાર થશે. આમાં પ્રવાહ હશે di બાય dt, એકમ સમયમાં ફેરફાર થતો છે. તો ઇન્ડક્ટર પાસે પ્રવાહ હશે di બાય dt, તો એનો વોલ્ટેજ કેટલો થાય? તો કે ભાઈ એના વોલ્ટેજ થશે માઇનસ L di બાય dt. સમજણ પડે છે? આ ના લખો તો ચાલે. તો કે ભાઈ જેવી સર્કિટ ઓન કરો તો કિર્ચોફનો નિયમ લગાડો, તો આની પાસે Q જેટલો વિદ્યુતભાર હશે, આની પાસે di બાય dt હશે. તો આ બાજુથી કિર્ચોફનો નિયમ લગાડીએ તો અહીંથી શરૂઆત કરીએ તો માઇનસ L di બાય માઇનસ આવે તો કેવું આવશે? પ્લસ Q બાય C. અહીંયા આવો તો અહીંયા શું આવશે? આ બાજુ ધન છેડો, આ બાજુ ઋણ છેડો. અહીંયા આપણે બે બિંદુને નામ આપી દઈએ. આ બાજુ આ બાજુ A બિંદુ, આ બાજુ B બિંદુ. તો આખું સર્કિટ પૂરી કરો તો અહીંયા શું આવશે? માઇનસ L di બાય dt. પ્રવાહમાં સતત ફેરફાર થાય છે એટલે સમજણ પડે છે? તો અહીંયા શું આવશે? પરિણામ 0. ફરી પાછા અહીંયા આવી ગયા. આ સમીકરણ અગત્યનું, આના પરથી આગળની તારવણી આવશે. અહીંયા પ્રવાહ I બરાબર શું લખી શકાય? તો કે dq બાય dt. કેવી રીતે ભાઈ dq બાય dt? સોરી, માઇનસ dq બાય dt. કેમ માઇનસ dq બાય dt? તો કે ભાઈ આ વિદ્યુતભાર ઘટે ત્યારે પ્રવાહ વધશે ને. આ વિદ્યુતભારમાં શું થશે? ઘટાડો થશે. કેપેસિટર પરના વિદ્યુતભારમાં શું થશે? ઘટાડો થશે. ઘટાડો થશે તો એનો ડેલ્ટા ક્યુ કેવો આવશે? માઇનસ. E માઇનસ ને આ માઇનસ એટલે પ્રવાહ કેવો મળે? પ્લસ મળે. સમજણ પડે છે? તો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ dq બાય dt. બીજું આપણે di બાય dt કરવું હોય તો શું થશે? di બાય dt કરવું હોય તો di બાય dt કરવું હોય તો અહીંયા કરીએ di બાય dt. તો આનું હજુ એક વખત વિકલન કરવું પડશે. તો શું થશે? માઇનસના માઇનસ, અને હજુ એક આનું ફરી પાછું t સાપેક્ષ વિકલન કરો તો d બાય dt dq બાય dt. તો પરિણામી શું થશે? માઇનસ d સ્ક્વેર q બાય dt સ્ક્વેર, d સ્ક્વેર q બાય dt સ્ક્વેર. ચાલો આ કિંમત આમાં મૂકો તો q બાય c ના q બાય c, માઇનસના માઇનસ, l ના l. di બાય dt ની જગ્યાએ શું લખવાનું? તો કે માઇનસ d સ્ક્વેર q બાય dt સ્ક્વેર બરાબર 0. આ માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. એટલે શું થશે અહીંયા? q બાય c પ્લસ l d સ્ક્વેર q બાય dt સ્ક્વેર બરાબર 0. ચાલો હવે બધી બાજુ l વડે ભાગી દેતા, બધી બાજુ l વડે ભાગી દઈએ તો શું થશે? અહીંયા q બાય lc પ્લસ આને l વડે ભાગો તો l ઉડી જશે એટલે શું થશે? d સ્ક્વેર q બાય dt સ્ક્વેર બરાબર 0. યાદ કરો 1/LC એટલે શું થશે? તો કે આપણે આવું ભણી ગયા અનુનાદ આવૃત્તિ એટલે ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. હવે જો ખાલી LC હોય તો ω0 નો વર્ગ કરાય. તો હવે આ સૂત્ર શું થશે? બરાબર જોજો અહીંયા ક્યાં લોચો માર્યો ભાઈ? આપણે કંઈક d સ્ક્વેર q બાય dt સ્ક્વેર હતું, સોરી, d સ્ક્વેર q બાય dt સ્ક્વેર. ચલો જોજો બરાબર. આ d સ્ક્વેર q બાય dt સ્ક્વેરને હું આગળ લખું, L વડે ભાગી દીધું એટલે L જતું રહ્યું. Q બાય LC 1/LC બરાબર શું થશે? ω0 સ્ક્વેર. બંને બાજુ વર્ક કરો તો ω0 સ્ક્વેર, અહીંયા 1/LC તો 1/LC બરાબર ω0 સ્ક્વેર. અહીંયા શું આવશે? Q 1/LC ની આ 1/LC ની જગ્યાએ ω0 સ્ક્વેર Q બરાબર 0. આ સમીકરણ કયા સમીકરણ જેવું છે? યાદ કરો, દોલન ચેપ્ટર નંબર 14 ધોરણ 11. d સ્ક્વેર x બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર x અથવા તો d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y, અને અહીંયા x લખો તો અહીંયા પણ x બરાબર 0. આ એના જેવું છે. ત્યાં આપણે x નું કયું સૂત્ર લખતા હતા? x ની જગ્યાએ આપણે y વાપરતા હતા. d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0. એ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. તો અહીંયા કોની? x ની સરળ આવર્ત ગતિ થતી, સ્થાનાંતરની સરળ આવર્ત ગતિ. એક લોલક અહીંયા હોય, અહીંથી અહીંયા જાય, પાછું અહીંયા આવે, પાછું અહીંયા આવે, પાછું અહીંયા આવે, આવી સરળ આવર્ત ગતિ થતી હતી. અહીંયા સ્થાનાંતરની સરળ આવર્ત ગતિ થતી. અહીંયા કોની સરળ આવર્ત ગતિ થઈ? તો કે અહીંયા વિદ્યુતભારની સરળ આવર્ત ગતિ થઈ. તો અહીંયા આપણે સૂત્ર શું લખતા હતા? યાદ કરો, x બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ. તો અહીંયા આપણે શું સૂત્ર લખીશું? x ની જગ્યાએ શું આપેલું છે? q,
એક્સની જગ્યાએ ક્યુ આપેલું છે તો અહીંયા શું લખીશું ક્યુ બરાબર એની જગ્યાએ એ એટલે શું મહત્તમ કંપ વિસ્તાર અહીંયા આપણે મહત્તમ તો કે મહત્તમ વિદ્યુતભાર કેટલો હતો કે ભાઈ તમે જ્યારે ચાર્જિંગ કર્યું ત્યારે ક્યુ એમ કીધેલું તો એને આપણે ક્યુ એમ કહીએ બાકીનું તો જે છે તે સાઇન અહીંયા ઓમેગા હતું તો અહીંયા શું લખીશું ઓમેગા 0t પ્લસ 5 આટલું ક્લિયર મિત્રો સમજણ પડે છે કે નથી પડતી ચાલો આ અગત્યનું સૂત્ર હવે ફાઈની કિંમત મેળવવાની છે મને યાદ કરો મને નહીં અહીંયા યાદ કરો ટી બરાબર 0 સમય આની પાસે કેટલો વિદ્યુતભાર હતો ટી બરાબર 0 સમયે ટી બરાબર 0 સમય જ્યારે આપણે સર્કિટ જોડેલી નહોતી ત્યારે ટી બરાબર 0 જ્યારે સર્કિટ જોડી ત્યાર પછી સમય શરૂ થઈ ગયો તો પ્રારંભમાં ટી બરાબર 0 સમય આની પાસે કેટલો વિદ્યુતભાર હતો ક્યુ એમ જેટલો વિદ્યુતભાર હતો ક્યુ એમ જેટલો વિદ્યુતભાર હોય સોરી મિત્રો આપણે કંઈક લોચો પડેલો છે સમથિંગ વેન્ટ રોંગ પ્રારંભમાં ટી બરાબર 0 લ્યો તો આ 0 તો સાઇન 5 કેટલા આવશે સાઇન 5 ઓકે આનું આ સૂત્ર પણ લખી શકાય અને બીજું કયું સૂત્ર લખી શકાય હા પાઠ્યપુસ્તકની અંદર તમને સાઇનની જગ્યાએ કોસ આપેલું છે તો કંઈ વાંધો નથી ક્યુ બરાબર ક્યુ એમ કોસ ઓમેગા 0t પ્લસ 5 ચાલો બંનેમાં ડિફરન્સ શું પડશે ચાલો ટી બરાબર પહેલાં તો ટી બરાબર 0 સમયે ક્યુ બરાબર કેટલો હતો ક્યુ એમ હતો પ્રારંભમાં આપણી પાસે ક્યુ એમ તો અહીંયા ક્યુ એમ આવવું જોઈએ તો આની કિંમત કેટલી થવી જોઈએ 1 આની કિંમત તમારે 1 કરવી હોય તો ટી બરાબર કેટલા છે 0 તો આ તો 0 થઈ જશે તો 5 ની કિંમત કેટલી લો તો 1 થાય તો કે અહીંયા તમારે 5 કેટલા લેવા પડશે π/2 લેવા પડશે પરંતુ તમે આનું સાદુરૂપ આ પણ થઈ શકે આનો ઉકેલ આ પણ થઈ શકે તમે એક કામ કરશો કે તમે આનું બે વખત વિકલન કરશો તો પણ આ જવાબ આવશે અને આનું 2 વખત વિકલન કરશો તો પણ આ જવાબ આવશે હવે અહીંયા એક કામ કરવાનું છે કે અહીંયા 5 તમારે કેટલા લેવા પડશે π/2 લેવા પડશે અહીંયા 5 કેટલા લેવા પડશે તો કે ભાઈ ટી બરાબર 0 સમયે લો તો આ તો 0 થઈ ગયું તો આખું પણ મારે કેટલું કરવું પડશે તો કે આ કોસની કિંમત મારે કેટલી કરવી પડશે 1 કેમ તો કે ક્યુ બરાબર ક્યુ એમ થાય ટી બરાબર 0 સમયે બધો જ વિદ્યુતભાર એ કેપેસિટર પાસે હતો જેમ જેમ સમય જાય તેમ ઘટતો જાય એટલે મહત્તમથી ઘટશે તો કયું લેવાય સાઇન લેવાય કે કોસ લેવાય તો અહીંયા સાઇનને નહીં લઈએ આપણે કયું લઈશું કોસ લઈશું કેમ તો કે આની પાસે પહેલાં પ્રારંભમાં મહત્તમ વિદ્યુતભાર હતો પછી સમય જાય તેમ શું થતો જાય ઘટતો જાય સાઇન લો તો પણ ખોટું નથી પરંતુ અહીંયા 5 કેટલો લેવો પડશે તમારે π/2 લેવો પડશે પણ પાઠ્યપુસ્તકની અંદર જે આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ તો ટી બરાબર 0 સમયે ક્યુ બરાબર ક્યુ એમ થાય ટી બરાબર 0 સમયે ક્યુ બરાબર કેટલો થાય ક્યુ એમ તો 5 બરાબર કેટલું હશે તો કે 5 બરાબર 0 હશે તો હવે આપણું સમીકરણ શું બનશે ક્યુ બરાબર ક્યુ એમ સાઇન ઓમેગા 0t સોરી સાઇન ક્યાં પાછું આવી ગયું કોસ આવવું જોઈએ ને કોસ ઓમેગા 0t ચાલો આટલું ક્લિયર હવે મને એમ કહેજો કે ભાઈ પ્રવાહ કેટલો ક્યુ ઉપરથી આપણે આઈ મેળવવો હોય તો ક્યુ ઉપરથી આઈ મેળવવો હોય તો આઈ બરાબર શું છે આપણે હમણાં કંઈક લખવું છે જો આઈ બરાબર શું છે આઈ બરાબર માઇનસ dq/dt ચાલો માઇનસના માઇનસ d/dt ક્યુનું વિકલન કરો તો ક્યુ ઉપર છે ક્યુ એમ કોસ ઓમેગા 0t ચાલો માઇનસના માઇનસ ક્યુ એમ અચળ છે અને બહાર કાઢી લો તો શું વચ્ચે કોસ ઓમેગા 0tનું વિકલન શું થશે કોસનું માઇનસ સાઇન થાય તો અહીંયા શું થશે માઇનસ સાઇન ઓમેગા 0t ઇન્ટુ ઓમેગા 0tનું કરવાનું તો ઓમેગા 0tનું શું થશે ઓમેગા 0 તો પરિણામે આપણો આન્સર શું થશે માઇનસ પ્લસ ક્યુ એમ ઓમેગા 0 સાઇન ઓમેગા 0t કોનું સૂત્ર છે પ્રવાહ આઈનું ક્યુ એમ અચળ ઓમેગા 0 અચળ તો એ બંનેનો ગુણાકાર શું થશે આ સમીકરણ શાનું દેખાડે છે તો કે ભાઈ ટી સમયે પ્રવાહનું સમીકરણ દેખાડે ટી સમયે કોનું સમીકરણ દેખાડે પ્રવાહનું સમીકરણ તો આપણે આને લખવું હોય તો શું લખી શકીએ આ ક્યુ એમ ઓમેગા 0 ને આઈ બરાબર આઈ એમ મેક્સિમમ આ મેક્સિમમ હશે કેમ કે આને તમે કિંમત 1 લ્યો તો આઈ બરાબર ક્યુ એમ ઓમેગા 0 મેક્સિમમ થશે સાઇન ઓમેગા 0t અડધી થિયરી પૂરી થઈ અડધી થિયરી બાકી હજુ સમજણ પડે છે ક્યાંથી ક્યાં લઈ ગયા બરાબર સૂત્ર તારવણી યાદ રાખજો અહીંયા સાઇન લેશો તો તમારે π/2 લેવો પડશે તો આપણે શું લઈશું કોસ સાઇન પણ લઈ શકે કોસ પણ લઈ શકે આનું તમે 2 વખત વિકલન કરો તો પણ આવશે આનું 2 વખત વિકલન કરો તો પણ આવશે આને આ ઉકેલ કહેવામાં આવે છે ચલો આટલું તમે ક્લિયર ખબર પડી ભાઈ
ચાલો હવે મને એમ કહેજો, જોજો હવે બરાબર. પ્રારંભમાં QM આપણી પાસે Q કેટલો હતો? મેક્સિમમ Q²/2C. I નહોતો, I 0 હતો અને પ્રારંભમાં અહીંયા T બરાબર 0 લ્યો તો I બરાબર 0 મળે. સમજ પડે છે? ચાલો, તો આખી પરિપથમાં કઈ ઉર્જા છે? વિદ્યુત ઉર્જા છે. એક સમયે આનો બધો જ વિદ્યુતભાર આમાં જતો રહે, બધો જ વિદ્યુતભાર આ આખું કેપેસિટર આખું ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે શું થશે? તો કે ત્યારે આમાં I કેવો થશે? મહત્તમ થશે. I મહત્તમ થાય તો બધી ઉર્જા કઈ ઉર્જા સ્વરૂપે આવી જશે? ચુંબકીય ઉર્જા સ્વરૂપે આવી જશે. ફરી પાછું ઇન્ડક્ટરનું હતું એ ફરી પાછું કેપેસિટરને શું કરશે? ચાર્જ કરશે તો ફરી પાછું I કેટલું થઈ જશે? 0 થઈ જશે. Q મહત્તમ થશે તો વિદ્યુત ઉર્જા મેક્સિમમ થશે. એટલે આ દોલન સતત શરૂ રહે છે. આ દોલન સતત કેવું રહે છે? શરૂ રહે છે. હું અમુક સૂત્રને ઉઠાવી લઉં છું મિત્રો. એક આ સૂત્રની મારે આગળ જરૂર પડશે, એક આ સૂત્રની જરૂર પડશે ને એક આ સૂત્રની જરૂર પડશે. બરાબર, એને હું અહીંયા ઉપર લખી, બાકીનું આ તમે તમારી રીતે નોટબુકમાં સારી રીતે લખી દો. બાકી હું 3 સમીકરણને અહીંયા ઉપર ફરીથી લખું છું. આ બધાને મારે કાઢું, કેમ કે હજુ અડધું જ થિયરી થઈ છે. જેટલી જરૂર છે એટલું રાખી, બાકી બધાને શું કરીશ? કાઢી નાખીશ. તો આટલું પહેલાં તમારી નોટબુકમાં સારી રીતે ઉતારી દો. પાઠ્યપુસ્તકમાં પણ તમને સારી રીતે આપેલું છે, એમ છતાં પણ તમે થોડું ઉતારી દો નોટમાં. જેટલા સૂત્રની જરૂર છે એ આપણે લખી કાઢીએ. સૌપ્રથમ પહેલાં આપણને d²q/dt² પ્લસ ω0² બરાબર 0 આ એક સૂત્રની જરૂર પડશે. ત્યાર પછી Qનું સૂત્ર લખીએ મિત્રો. Qનું સૂત્ર શું છે? તો કે Q = QM cos ω0t. કેમ કે પ્રારંભમાં T બરાબર 0 લો તો Q બરાબર QM થવું જોઈએ. અને Q કોની પાસે હોય? કેપેસિટર પાસે. એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર શું થશે? તો કે ભાઈ UE વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે Q²/2C, જ્યાં Q એ T સમયનો. જો T બરાબર 0 હશે તો આની કિંમત 0, cos 0 1, તો Q બરાબર શું થશે? QM લેવાનું, Q²/2C. આ કોની સ્થિતિ ઉર્જા છે? કેપેસિટરની ઉર્જા વિદ્યુત સ્વરૂપે હોય એટલા માટે UE લીધું આપણે, અને એ T સમય ઉર્જા દેખાડશે. Qની જગ્યાએ તમારે QM² cos² ω0t મૂકવાનું. ત્યાર પછી પ્રવાહની વાત કરીએ. પ્રવાહનું સૂત્ર શું છે? તો કે I બરાબર I મેક્સિમમ sin ω0t. ω0t સમયનો પ્રવાહ. અને આ ઉર્જા કોની પાસે હોય? પ્રવાહવાળી ઉર્જા. તો કે ઇન્ડક્ટર પાસે. ઇન્ડક્ટર એની પાસે કયા સ્વરૂપે ઉર્જા હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા હોય. તો એને શાના વડે દર્શાવાશે? UB વડે દર્શાવાશે. UB વડે 1/2 LI². જે I ની જગ્યાએ આ મૂકવાનો, એટલે આ તમને T સમય મળશે. જો T બરાબર 0 તમે લઈશો, T બરાબર 0 તો sin 0 0, ત્યારે I બરાબર કેટલા મળશે તમને? 0. ચાલો, શરૂઆતની વાત કરીએ. બરાબર મિત્રો, આ સૂત્રો તમારા ખાસ અગત્યના છે, ખાસ ધ્યાન આપજો. શરૂઆતમાં આ તમારી પાસે એક કેપેસિટર છે. આપણે નાની આકૃતિ દોરવી પડશે, કેમ કે ઘણી બધી આકૃતિઓ થશે. કેપેસિટર સાથે ઇન્ડક્ટર હજુ જસ્ટ જોઈન્ટ કરેલું છે. T બરાબર 0 સમયની વાત છે. T બરાબર 0 સમયે Q કેટલો હશે? તો કે ભાઈ Tની જગ્યાએ 0, ω0 0 cos 0 1, તો Q બરાબર QM, તો UE QM²/2C. અને I કેટલું હશે? 0. તો આની પાસે કઈ ઉર્જા હશે? તો કે ભાઈ એની પાસે UE જેટલી ઉર્જા હશે. UE બરાબર QM²/2C. અને UB કેટલું હશે? ચુંબકીય ઉર્જા કેટલી હશે? તો કે 0. અને કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હશે? તો કે ભાઈ કેપેસિટર પર મેક્સિમમ વિદ્યુતભાર હશે. બધો જ વિદ્યુતભાર કેપેસિટર હશે. હજુ વિદ્યુતભાર ડિસ્ચાર્જ થયો જ નહીં હોય. આ ક્યારની સ્થિતિ છે? T બરાબર 0 સમય. હવે કોઈ એક સમયે આમાંથી વિદ્યુતભાર કેવો થશે? ઘટતો જશે. તો એ આકૃતિ હું અહીંયા દોરું. હું જુદા જુદા આકૃતિ પહેલાં દોરી દઉં. બધી આકૃતિઓ એક સાથે દોરી દઉં, પછી જોઈએ કઈ રીતની પ્રોસેસ કરવાની છે.
પાઠ્યપુસ્તકમાં મિત્રો તમને થોડીક જ આકૃતિ દર્શાવેલી છે. અહીંયા આપણે બધી જ આકૃતિઓ દર્શાવીશું. ચાલો, ટી બરાબર 0 સમયની સ્થિતિ ખબર છે તમને. કોઈક ટી સમયે આમાં ટીનું મૂલ્ય વધશે એટલે કોસની કિંમત કેવી થશે? ઘટશે. ટીનું મૂલ્ય વધે 0 થી તમે π/2 સુધી જાઓ તો ટીની કિંમત તમને એવી મળી, તો કોસની કિંમત શું થશે? ઘટશે. કોસની કિંમત ઘટશે તો આ ક્યુની કિંમત કેવી થશે? ઘટશે. એટલે આના પર વિદ્યુતભારનું મૂલ્ય ઘટશે. પહેલાં આટલા વિદ્યુતભાર દેખાડે, હવે આપણે ઓછા વિદ્યુતભાર દેખાડીએ. ક્યુની કિંમત ઘટી તો આમાંથી શું થશે? પ્રવાહનું વહન થશે. તો આ ઇન્ડક્ટરમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દેખાડવી પડશે. એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે એટલે ટૂંકમાં આઈનું મૂલ્ય વધ્યું તો યુનું મૂલ્ય પણ ધીમે ધીમે વધતું જશે. ક્યુનું મૂલ્ય ઘટશે એટલે આઈનું મૂલ્ય શું થશે? ઘટાડો થશે. એક જ મિત્રો, ચાલો. એક સમયે આનો પેલો વિદ્યુતભાર કેટલો થાય તો આ ઉર્જા અડધી થઈ જાય. આની આ યુ qm²/2c. તો qmનું મૂલ્ય, આનું મૂલ્ય ક્યુનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે અડધું થાય? તો કે ભાઈ આનું મૂલ્ય 1/√2 જેટલું થવું જોઈએ. તો આનું મૂલ્ય 1/√2 ક્યારે થશે? તો કે ભાઈ આ ω0t ની કિંમત કેટલી? 45 હશે. તો 45 ક્યારે હોય? કેટલા સમય હોય? તો કે 45 એટલે π/45 એટલે કેટલા થાય? π/2 નહીં, π/3 નહીં, π/4 થાય. π/4 ક્યારે થાય? તો કે 2π/t અને અહીંયા t, તો t બાય કેટલા લેવા જોઈએ? t/8 લેવા જોઈએ. તો t/8 લ્યો તો આ કેટલું થઈ જાય? તો ક્યુનું મૂલ્ય q/√2 જેટલું થાય. અહીંયા ટીની જગ્યાએ t/તમે 8 લો. કેવી રીતે એકવાર બતાવી દો તમને. ચાલો, q બરાબર qm cos ω0 એટલે 2π/t. અહીંયા 2π/t. ટીની કિંમત હું t/8 લઉં તો કેટલા થશે? જોજો બરાબર. ટી કેન્સલ. π/4 એટલે કેટલા થાય? 1/√2 એટલે કેટલા થશે? qm/√2. qm/√2 મૂકો તો અહીંયા ક્યુની જગ્યાએ qm/√2 મૂકો તો qm²/2 એટલે ue/2 થશે. એટલે ઉર્જા કેવી થઈ જશે? અડધી. એટલે t બરાબર t/8 સમય તમે લેશો ત્યારે ue કેટલું થશે? ત્યારે ue મેક્સિમમ કરતાં અડધું થશે. અહીંયા આ ue કેવું છે? અત્યારે મેક્સિમમ છે. ક્યારે? કેમ કે યુ બી કંઈ છે જ નહીં. જે ઉર્જા છે એ ચુંબકીય વિદ્યુત સ્વરૂપે જ છે. તો અહીંયા યુઈ કેટલું થશે? તો કે ભાઈ પહેલાં મહત્તમ કરતાં કેટલું થશે? યુઈ મેક્સિમમ/2. તો બાકીનું અડધું ક્યાં જશે? તો કે બાકીનું અડધું યુ બીમાં જશે. એટલે યુ બી મેક્સિમમ/2. બંનેની ઉર્જા કેવી થશે? અડધી અડધી થશે. સમજણ પડે છે? ચાલો, હવે આની વાત કરીએ કે એક સમય એવો આવશે કે Q0 થઈ જશે. Q0 ક્યારે થાય? તો આની કિંમત કેટલી હોવી જોઈએ? π/2. તો એની કિંમત π/2 ક્યારે આવશે? તો કે ભાઈ અહીંયા 2π/t ને અહીંયા t/ તમે 4 લેશો તો કેટલા થશે? ટી કેન્સલ. તો π/4 cos π/4 એટલે 0. તો t/4 જેટલા સમયે t બરાબર t/4 જેટલા સમયે UE કેટલું થશે? UE બરાબર 0 થશે અને UB કેવું થશે? તો કે UB બરાબર 1/2 Li² અને એ કેવું થશે? મેક્સિમમ થશે. મેક્સિમમ થઈ જશે. ત્યારે આના પરનો ટોટલ વિદ્યુતભાર કેટલો? 0 થશે. આમાં મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હશે. મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી દિશામાં દેખાડવાની તમારે. વિદ્યુતભાર કેવો થઈ જશે? 0 થઈ જશે. ચાલો, આટલું સમજણ પડી. આ કેટલા? t/8 સમય. આ 2t/8. હવે 3t/8 જેટલા સમય, 3t/8 જેટલા સમયે તમે વાત કરશો તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી થતી જશે? આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટતી જશે. આ બાજુની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી એ ઘટતી જશે અને કેપેસિટરની વિરુદ્ધ પ્લેટ પર વિદ્યુતભાર જમા થશે. પહેલાં ઉપરની પ્લેટ પર ધન હતો, હવે નીચેની પ્લેટ પર ધન જમા થયો. ક્યારે? 3t/8 જેટલા સમય. ત્યારે કઈ ઉર્જા હશે? કેપેસિટર કે ઇન્ડક્ટર? તો કે ત્યારે બધી જ ઉર્જા હશે. બંને હશે. કેવી હશે? અડધી. 3t/8 સમય અડધી ઉર્જા હશે. ફરી પાછું આની સાથે સંકળાયેલી કુલ ઉર્જા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો બધો જ વિદ્યુતભાર અહીંયા કેપેસિટર પર જમા થઈ જશે. ત્યારે આની પાસે કઈ ઉર્જા હશે? તો કે ભાઈ આખા પરિપથમાં માત્ર E એ કોનું હશે? તો કે UE મેક્સિમમ હશે. કેમ કે બધો જ વિદ્યુતભાર કેપેસિટર પાસે આવી ગયો. q²/2c જેટલો આવી ગયો. હવે ફરી પાછો અહીંયા ઋણ આવશે. ફરી પાછો આના પર ધન વિદ્યુતભાર ઘટતો જશે. અહીંયા ઋણ વિદ્યુતભાર ઘટતો જશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હતી?
0 હતી. કેમ? તો કે બધી ઉર્જા કેપેસિટર સ્વરૂપે હતી. હવે પાછું વિરુદ્ધ બાજુ પોલારિટી ઉત્પન્ન થશે એટલે તમારે આવી રીતને દેખાડવા પડશે. આ કેટલા સમય હતું? 3t/8 4t/8 એટલે t/2 સમય. t/2 સમય શું થશે? કેપેસિટરની અહીંયા ધન હતી તો નીચેની પ્લેટ ધન થઈ ગઈ. સમજણ પડે છે? ફરી પાછું આનો વિદ્યુતભાર ઘટતો ગયો તો આમાં વિરુદ્ધ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉપર કરતાં વિરુદ્ધ બાજુ ચુંબકીય ક્ષેત્ર આ કેટલા સમય હશે? આ 4t/8 એટલે આ 5t/8 સમય. 6t/8 સમય શું થશે? 6t/8 સમય કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે અને આ બાજુ ક્ષેત્ર રેખાઓ થઈ જશે. આવી ક્ષેત્ર રેખાઓ થઈ જશે. વિરુદ્ધ બાજુ વિરુદ્ધ બાજુ વિરુદ્ધ બાજુ વિરુદ્ધ બાજુ. અને 7t/8 સમય શું થશે? તો કે ભાઈ આની જે ક્ષેત્ર રેખાઓ આ બાજુ હતી એ શું કરશે? ઘટવા મળશે. તો કેપેસિટરની આ પ્લેટ પર વિદ્યુતભાર જમા થશે, પાછી પોલારિટી ચેન્જ થશે અને પાછો 8t/8 એટલે t સમય આ આખી ખાલી થઈ જશે અને આ થઈ જશે. એટલે આ સ્થિતિમાં t બરાબર 0 સમયની પાસે કઈ ઉર્જા છે? માત્ર ને માત્ર વિદ્યુતને કારણે. t/4 સમય માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્રને કારણે. અહીંયા કેવી છે? t/8 સમય, 3t/8 સમય, 5t/8 સમય, 7t/8 સમય. ત્યારે વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા બંને સમાન હશે. વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા કેવી હશે? સમાન હશે. અહીંયા માત્ર ને માત્ર કઈ ઉર્જા છે? ચુંબકીય, કેમ કે આના પરનો વિદ્યુતભાર 0 થઈ ગયો. અહીંયા માત્ર ને માત્ર વિદ્યુત ઉર્જા છે, કેમ કે આના પરનો પ્રવાહ 0 થઈ ગયો. એક સમયે પ્રવાહ 0 થઈ જાય. આમાં અહીંયા કઈ છે? તો કે બંને સમાન હશે. અહીંયા માત્ર ને માત્ર ચુંબકીય ઉર્જા છે. અહીંયા તો કે બંને સમાન હશે. અહીંયા પાછી માત્ર ને માત્ર વિદ્યુત ઉર્જા છે. તો આવી રીતની સતત લૂપ ચાલ્યા કરે. તો આટલું સુધી તમારે કરવાનું છે મિત્રો. બાકીનું જે હજી પણ અધૂરી થિયરી છે, આકૃતિ હજુ એક વખત તમે સમજી લેજો. ના સમજ પડે તો મને પૂછજો. આને આપણે સાદા દોલન સાથે સરખાવવાનું છે. આપણે આવતીકાલે સરખાવીશું. તો એલસી દોલનની અડધી થિયરી ચાલી છે આકૃતિ સુધીની. બુકમાં તમને થોડીક જ આકૃતિ આપેલી છે. મેં તમને થોડીક ડિટેલમાં હજુ વધારે સમજાવીને, હજુ જો તમને સમજ ના પડે કે કેવી રીતે આ ક્ષેત્ર રેખાઓ બદલે છે તો હજુ પણ તમે મને મેસેજ કરીને પણ પૂછી શકો છો. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખી મિત્રો. ધન્યવાદ.